નમસ્કાર. આજે ચાંદવડ ને ગુંદા જ્યાં રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ ગામના સરપંચ આજે કામનું નિરીક્ષણ કર્યું. 2 દિવસ પહેલા ગામના સરપંચશ્રીએ અને મુકેશભાઈ દ્વારા ભ્રષ્ટાચાર કેટલો થઈ રહ્યો છે એ ખુલ્લો સાબિત કરી દીધો. છતાં હજી સુધીમાં એક પણ અધિકારી અહીંયા મુલાકાતે આવ્યા નથી. તો આ અધિકારી શું સાબિત કરવા માંગે છે? મુલાકાત ન લીધી એનું સ્પષ્ટ કારણ એ છે કે આમાં પોતે સામેલ હશે. ને બીજી રહી વાત એ કે અધિકારી કોઈ પણનો ફોન રિસીવ કરતા નથી. જો અધિકારી ફોન રિસીવ ન કરે તો આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એની જાણ અમારે કોને કરવી? આ તો અમે બંધ કરાવીએ તો થાય. જાગૃત નાગરિક તરીકે જે ફરજ હતી એ તો પૂર્ણ કરી દીધી. તો બાકીનું કામ પૂર્ણ અધિકારીએ કરવાનું હતું. હજી સુધીમાં કેમ અધિકારીએ પૂર્ણ નથી કર્યું? આવું લોલમલોલ કામ હાલે છે. ઉપરથી ગામમાં જવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે, તો જે ડાયવર્ઝનની વ્યવસ્થા કરેલ નથી. તો આ ફરજ કોની હોય? અધિકારીની હોય કે નહીં? પણ અધિકારીઓ તો કોઈ અહીંયા આવતા જ નથી. મને એમ લાગે છે કે આમાં 100% એમનો હિસ્સો હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અધિકારીઓને અમે ચેતવણી આપીએ છીએ કે આ યોગ્ય નિકાલ લાવો.